જામનગરમાં વાવાઝોડા અને માવઠાએ ખેડૂતોની માઠી દશા બેસાડી। જોડિયાના દરિયાકાંઠાના ગામોમાં ઊભા પાકને વ્યાપક નુકસાન થયું। ઘઉં અને બાજરીનો અડધો અડધ પાક ખેતરમાં રેલાઈ ગયો। તેજ પવનને કારણે તૈયાર ઘઉંનો પાક જમીનદોસ્ત થયો। પાયમાલ થયેલા ખેડૂતોએ સરકારની પાસે વળતરની માંગ કરી। માવઠાની સાથે વાવાઝોડાએ વ્યાપક તારાજી સરતી છે। વાત જામનગર જિલ્લાના કાંઠાળ વિસ્તારોની કરવામાં આવે તો જોડિયાથી લઈ છેક જે દરિયાકાંઠાનો વિસ્તાર છે તેમાં જે ખેતરો છે તે ઊભા પાકમાં નુકસાની પહોંચાડી છે। ખાસ કરીને શિયાળુ પાક ઘઉં, ચણા કે જે બાજરો જેવો પાક છે તેને વ્યાપક તારાજીના દ્રશ્યો સામે આવી રહ્યા છે। જોઈ શકાય છે કે આ જે છે તે પાક છે જે સમુદ્ર જે છે ઢળી ગયો છે, કારણ કે જે રીતના મકાઈનો આ પાક છે પરંતુ ક્યાંક ને ક્યાંક વ્યાપક નુકસાની પહોંચી છે। 100% નુકસાની કહી શકાય તો સામે પક્ષે છે જોઈ શકાય છે આ બાજરી ઊભી છે। બાજરીમાં 50% નુકસાન છે, 50% પાક ઢળી ગયો છે। જે પાક પાકવાની એરણ ઉપર આવી ગયો છે અને ઢળી ગયો છે, એટલે કે વ્યાપક તારાજીના દ્રશ્યો તે સામે આવી રહ્યા છે। આપણી સાથે ખેડૂતો જોડાયેલા છે, તેની સાથે વાત કરશું। શું ભાઈ તમારું નામ અને કેટલા પાકમાં કેવી રીતના નુકસાન? નામ સોનગ્રા માવજી ગણેશભાઈ છે અને મારે આ મકાઈ છે ઈ પણ ઠરી ગઈ છે। અમારે ચોમાસામાં ભૂકો બગડી ગયો હતો મગફળીનો। હવે પાછો અત્યારે કોસમી વરસાદના હિસાબે હવે પાછી મકાઈ અમારે બગડી ગઈ છે, ઠરી ગઈ, પડી ગઈ ટૂંકમાં। એટલે હવે ઈ અમારે ઢોરાનું હવે શું કરવાનું અમારે? અચ્છા, એટલે પશુના ચારા સામે આફત આવી છે। શું કહેશો તમે? તમારો કયો પાક છે ને કયા પાકને નુકસાની છે? બાજરીનો પાક છે અત્યારે હાલમાં, એટલે એ 80% તો વયો જ ગયો છે। એટલે બાજરીમાં હવે કાંઈ વધે એવું છે નહીં, હવે ઊભું થાય ને એમાં ડુંડા કાંઈ ભરાય નહીં, એટલે એમાં 80% તો નુકસાની છે જ બાજરીમાં। અચ્છા, એટલે સરકાર પાસે તમે શું આશા રાખો છો? સરકાર કાંઈક સહાય કરે એ આશા હોય, બીજી તો હું સરકાર પાસે કરવાની। સાથે સાથે કેમેરામેનને કહીશ કે જે આ પાક છે, જે ઘઉંનો પાક છે તે પણ ઢળી પડ્યો છે, કારણ કે જે લણણીના આરે આવેલો જે પાક છે તે જાણે તે ખેડૂતોના જે મોઢામાં આવેલો કોળિયો જે છીનવાઈ ગયો હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે, કારણ કે પાક જે છે તે લહેરાતો હતો તે આજ ઢળી ચૂક્યો છે। આપણી સાથે ખેડૂત જોડાયેલા છે, તેની સાથે વાત કરશું। શું કહેશો માવઠાના મારને? મારું નામ મનીષભાઈ કેલાભાઈ સોનગ્રા છે, ગામ હડિયાણા। અમારો આ ઘઉંનો પાક હતો એ તો વરસાદ પહેલા એકલાસ હતો, કાઢવાની તૈયારી જ હતી કાલે, ને વરસાદ આવતા બધો પાક ઢળી ગયો છે ને હવે એમાંથી 30% હાથમાં આવે તો આવે, નકર એ નહીં આવે, બધું નુકસાન જ છે। બરોબર, તો અમારી સરકારને એવી છે દલીલ કે થોડા જાજી સહાય ને આ તે કરે તો ખેડૂત કંઈક પાયમાલ થતો અટકે, નકર સરકારની તો યોજનાઓ એવી છે કે બમણી આવક કરશી પણ બમણી આવક ખેડૂતોની નથી થતી ને એની બદલે કિસાનોની નથી થતી ને સરકારની થાય એવું દેખાય। તો ખેડૂતો હાલ જે છે નારાજ જોવા મળી રહ્યા છે, કારણ કે મોઢામાં આવેલો જે કોળિયો છે તે છીનવાતો હોય તેવું લાગી રહ્યું છે। સરકાર આ સમયે મદદમાં આવે તેમ પણ ખેડૂતો ઈચ્છી રહ્યા છે। કેમેરામેન હિરેન ગાંધીની સાથે નથુ આહિર, ગુજરાત ફર્સ્ટ, જોડિયા, જામનગર।